સુરતમાં દેવું ચૂકવવા જિગ્નેશ નામના વ્યક્તિએ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. પત્નીને ડરાવવા બંધક બનવાનું નાટક કરીને 50 લાખ રૂપિયા માંગ્યા. 12મેના રોજ પત્નીએ તેમના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીને તેના પતિના મોબાઈલમાંથી જ મેસેજ મળ્યો હતો. 50 લાખ આપો નહીં તો મૃતદેહ મળશેની ધમકી આપી હતી. પતિને અપહરણકર્તાઓએ બાંધીને રાખ્યો હોય તેવું નાટક પણ કર્યું હતું. પત્નીએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી. પોલીસ તપાસ દરમિયાન જિગ્નેશ પંચમહાલની હોટેલમાંથી સહી સલામત મળી આવ્યા. ઉત્તરાયણ પોલીસે પૂછપરછ કરતા વ્યક્તિનો ભાંડો ફૂટ્યો. દેવું ચૂકવવા પોતાના અપહરણનું નાટક કરીને ખંડણી માંગી હોવાનું કબૂલ કર્યું છે. પોલીસે જિગ્નેશ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આગળ વધારી છે. તો જ પ્રકારે હવે આ સમગ્ર ઘટના સામે આવી કે જ્યાં પૈસા માટે પોતાનું જ અપહરણ કરીને આ નાટક રચ્યું. પત્ની પાસે 50 લાખ રૂપિયા છે તે માંગવામાં આવ્યા. પત્ની આ સમગ્ર મામલાને લઈને પોલીસમાં પોતાના પતિ ગુમ થયા હોવાની જે ફરિયાદ છે તે નોંધાવી હતી. જોકે આ સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ, તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો. તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતા જિગ્નેશભાઈ મળી આવેલા. તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું. તો જ પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી છે. પોતાનું જ અપહરણનું નાટક છે તે રચવામાં આવ્યું હતું અને આ વિડીયો છે તે તેની પત્નીને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ પત્નીએ પતિને આ ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલાની પૂછપરછ કરતા આ વ્યક્તિનો જે ભાંડો છે તે ફૂટી ગયો અને ત્યારબાદ પોલીસે તેને આધારે આ કાર્યવાહી છે તે શરૂ કરી છે.